વાળા સકલ જગતનું કલ્યાણ કરવા વાળા હાથીના મુખ વાળા વેદ અને યજ્ઞોના ભૂષણ રૂપ ગૌરી પુત્ર ગણનાથને નમસ્કાર કરીને આવો અહીંયાથી ગણપતિ બાપાની પ્રથમ સ્થાપના કર્યા બાદ માતૃકા પૂજનની શરૂઆત કરીશું. गौरी पद्मा शशि मेघा सावित्री विजया जया देवसेना स्वधा स्वाहा मातरो लोकमातरः धृतिः पुष्टि तथा तुष्टि आत्मनः कुलदेवता गणेशेनाधिकायेता वृद्धो पूज्याश्च षोडश स्वाहा स्वाहा. ગૌરી પદ્મા સચી મેઘા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વધા સ્વાહા માતા લોકમાતા ધૃતિ પુષ્ટિ પુષ્ટિ અને તમામ કુલ દેવી અને દેવતાઓનું અહીંયાથી 16 માતાઓના 16 સંસ્કાર સાથે નમસ્કાર કરીએ છીએ કે નિધિ અને હર્ષનું દાંપત્ય જીવન હર હંમેશ સુખમય અને શાંતિમય નીવડે. તો આવો માતૃકા પૂજન પછી ઓમ કલશાય નમઃ કહીને કલશ પૂજનની શરૂઆત કરીએ છીએ. અને હવે આવી પહોંચ્યું છે નવગ્રહ પૂજનનું શુભ મુહૂર્ત. નિધિ અને હર્ષના શુભ લગ્ન પ્રસંગે આવો આપણે બધા સાથે મળીને 9 ગ્રહને નમ્ર વિનંતી કરીએ કે અમારા આ સુંદર પ્યારી જોડીનું દાંપત્ય જીવન હર હંમેશ 9 ગ્રહથી સુંદર અને સાર્થક બની રહે. તો આવો નવગ્રહ પૂજનની સુંદર શ્લોક પવિત્ર મંત્ર ઉચ્ચાર સાથે શરૂઆત કરીએ છીએ. ब्रह्मा मुरारे त्रिपुरान्तकारे भानु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्र शनिराहु केतव सर्वे ग्रहा शान्तिकरा भवन्तु सर्वे ग्रहा शान्तिकरा भवन्तु सर्वे ग्रहा शान्तिकरा भवन्तु. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय परं नमः. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. એકવાર બધાને બે હાથ ઊંચા ને બધા સાથે મળીને બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અવાજ જોરદાર હોવો જોઈએ અને જયકારો જોરદાર હોવો જોઈએ. અને ત્યાર પછી 8 અષ્ટકના બનેલા મંગલાષ્ટક સાથે લાડકભાઈ નિધિને આપણી વચ્ચે બોલાવવાની તૈયારી કરીશું. બોલો બોલો શ્રી રાધા રાણી કી જય. અને આમ પિયરનું પાનેતર પહેરી હાથમાં કંગન પહેરી પગમાં ઝાંઝર પહેરી અને વરાજા હર્ષના નામના 16 શણગાર સજી વરાજા હર્ષને પરણવા નિધિ આવી પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે વરરાજાની સમક્ષ અંતરપટ ધર્યું હોય ત્યારે અને ઓ વરરાજા હર્ષભાઈ સાંભળો છો કે નહીં? આ તમારી સામે અંતરપટ આ બાજુ તમારા લેફ્ટ હેન્ડ સાઈડ પર
હર્ષભાઈ તમારા લેફ્ટ હેન્ડ સાઈડ પર એ બાર થેન્ક યુ વેરી મચ. તમારી તરફ અહીંયાથી અંતરપટ એટલે ધરવામાં આવ્યું છે કે જ્યારે નિધિ આવે અને તમારી અને નિધિની પહેલી નજરથી નજર મળે અને એ નજર સૌથી પ્રેમમય હોય, બસ એના માટે અહીંયાથી અંતરપટ ધરવામાં આવ્યું છે. અને આવો નિધિના તમામ મામા મામી ભાઈ ભાભી અને સખીઓ સાથે લાડકવાઈ નિધિને માંડવે બોલાવવાની તૈયારી થતી હોય ત્યારે સૌ સાથે મળીને આપણા બધાની લાડકવાઈ નિધિનું રૂડા મંડપ મધ્યે હાર્દિક સ્વાગત કરીએ છીએ.